મહાકાલ, જય ગુરુદેવ, જય મા ભવાની. આજે મારો જે વિષય છે તો સનાતન. સનાતનનો મતલબ શું છે? સનાતન એટલે શું? સત્ય. સૂરજ એની દિશા નથી બદલી, ચાંદે એની દિશા નથી બદલી, નદી નારા કૂવા તળાવ વાવે એની દિશા નથી બદલી, તો માણસ જ કેમ એની દિશા બદલવા માંગે છે? એક સમય હતો, દેવો હતા, તો દેવોના ટાઈમે પણ નારદ મુનિનું કામ સોશિયલ મીડિયાનું હતું કે જે હરેક જગ્યાએ સમાચારો આપતો, હરેકને દેવ દાનવ માનવ હરેકને સમાચારો આપતો હતો. પણ શાના માટે આપતો? જગતના કલ્યાણના માટે. તો જગતના કલ્યાણના માટે, એ સચ્ચાઈને જણાવવા માટે, આ પૃથ્વીલોકની અંદર જે ભવિષ્યની અંદર ઘટિત ઘટના ઘટવાની છે તેના માટે જાગૃત કરતો હતો. અને આજે હું મારા ખુદના અનુભવથી હું જોઉં છું તો આજે મારા બાપનું કંઈ છે તો તે ગાદી પર મારે બેહવાનો અધિકાર આ બધી દુનિયામાં ચાલી રહ્યું છે. સત્ય એ છે કે જેને કોઈ રોકી નથી શકતું, જેને કોઈ પકડી નથી શકતું, અને જે કોઈને બતાવી નથી શકતું. ચમત્કાર કુદરત ઓટોમેટિક કરે છે અને એનો જવાબ કુદરત સ્વયં આપે છે. માણસ સિદ્ધિઓથી પરિપૂર્ણ થાય છે પણ જિંદગીથી પરિપૂર્ણ થતો નથી. અને આજના યુગની અંદર આપણે જોઈએ ને તો મોહ માયા અને લોભ આ ત્રણની અંદર જ માણસ રચાયેલો છે. અને સનાતન તો પહેલેથી ચાલતો આવેલો છે, એને જગાડવાની પણ જરૂર નથી. એને જગાડવાથી કોઈ માણસ નથી બની જવાનો. સંસ્કાર અને સંસ્કૃતિ આપણા ઋષિમુનિએ પહેલેથી જ રચેલી છે. અને એ ઋષિમુનિઓએ જે તપ કરેલા છે તો સ્વયં માં નર્મદે છે, ગુજરાત સુધી આવેલી છે. અને આજે જે તાપી મૈયા છે, અને આજે તાપી મૈયાનો જન્મદિવસ છે, તો તાપીના કિનારે, તાપીનો કિનારો પણ વાપીથી તાપી અને પરશુરામની ભૂમિ છે. અને પરશુરામે પણ જે તપ જપ તો સનાતનને જ બતાવવા માટે, આજના યુગને બચાવવા માટે જે વસ્તુ બતાવેલી હતી ને, તો આપણે બોલ વચન કરીએ અને આપણા જ બોલ વચનથી આપણા ઉપર જ્યારે ખુદ પર આવે તો આપણે કેમ સાઈડ પર હટીએ છીએ? દુનિયાની અંદર હું તો બહુ નાનો માણસ છું, હું મહેનત કરવાવાળો માણસ છું, પણ મને કોઈ કહે ને કે આ જગ્યા છોડી દે તો આપણે છોડવા તૈયાર છે. જીવનમાં જે આપણું નથી તો તેની પછાડી મોહાન, જિંદગી આપણી નથી તો તેની પછાડી મોહાન. અને શ્રી કૃષ્ણ ભગવાને પણ આ જ ગીતામાં બતાવેલું છે કે જીવનની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કીધેલું અદા અદા હિ ધર્મસ્ય તથામેવ જયતે, કે જ્યાં ધર્મ હશે ને ત્યાં હું સદાને માટે હોઈશ. અને શ્રી કૃષ્ણ યુગથી, રામ યુગથી હનુમાન દાદા તો સ્વયં છે. અને કળિયુગના માટે આજે હનુમાન દાદા ચારે દિશાઓની અંદર જોઈ રહ્યા છે, જાગૃત છે. તો એને તો સમજો. આપણે સનાતનોની વાત તો કરવાની બહુ સારી લાગે આપણને, પણ સનાતન સત્ય શું છે તેને તો ઓળખો. એને ઓળખવા માટે માણસ જ્યારે ખુદ એને ઓળખી જાય ને તો કોઈની સામે બોલતો નથી અને બતાવતો પણ નથી. જીવનની અંદર આ છે કે સત્યની શોધ કોણ કરે? જેનો આત્મા યુગો યુગોથી સત્યની અંદર ચાલતો હોય, તે જ માણસ આત્માની શોધની અંદર પડેલો હોય, એના જીવનના કલ્યાણના માટે ચાલતો હોય. હું તો નાનો છું, તમારો દીકરો છું, આમાં બી મારી કંઈ ભૂલ થાય તો માફ કરજો. એનું કારણ છે કે જે મીડિયાનું કામ કરતો હતો નારદ મુનિ, તો નારદ મુનિએ પણ એકદમ પાપીમાં પાપી વાલ્યો લૂંટારો હતો, તો વાલ્યા લૂંટારાને પણ એક સંત બનાવેલો. અને જ્યારે એ સંત બન્યો તો રામાયણનું રચ્યું એને. એટલે જીવનની અંદર સમજવાની જરૂર આપણે છે. સમજો, વિચારો. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. વંદે માતરમ. ભારત માતા કી જય. આદેશ.